કવિતા મને ગમે છે, મારી હોય કે બીજાની. હંમેશા સારી કવિતા વાંચું તો યાદ રહી જાય. ક્યારેક એવું બને કે યાદ ન રહે, પણ મને એમ થાય કે હું આ કવિતા વિશે વાત કરું. કવિતા શું કરે છે? કવિતા આપણને ખબર ન પડે એમ આપણી આંગળી પકડીને આપણા હૃદયમાં જોમ પૂરી આપે છે. કવિતા શું કરે છે? કવિતા આપણને ખબર ન પડે એમ આપણા જીવન ઉપર ચંદનનો શીતળ લેપ કરે છે. કવિતાનો આસ્વાદ દરેક કરી શકે, એના માટે શબ્દોની જરૂર નથી. આનંદને વ્યક્ત કરવા માટે શબ્દો નથી હોતા. શબ્દો તો વ્યક્ત થવાથી કદાચ આનંદ જેટલો આપણને આવ્યો છે એનાથી ઓછો શબ્દોમાં વ્યક્ત થાય છે. પણ શબ્દો, ભાષા એ ખેંટી છે સામેવાળા સુધી આપણી વેવલેન્થ પહોંચાડવાની. કવિતા પણ એક સેતુ છે આપણી લાગણીઓને, આપણી વ્યથા, પીડા, બેચેની, અજંપો, આપણા આનંદ, ઉત્સાહ, આવેગ, આપણા જીવનના ઉત્સવ, એને કાગળ પર ઉતારીને વાંચનાર વ્યક્તિ સુધી પહોંચાડવાની એક સેતુરૂપ પ્રક્રિયા છે કવિતા. એક કવિતા કવિ સુરેશ દલાલની અછાંદસ કવિતા છે, પણ માણવા જેવી છે. એમ કહે છે કે હું આવતીકાલમાં માનતો ન હોત તો મેં કવિતા લખવી બંધ કરી દીધી હોત. આવતીકાલનો મહિમા કર્યો છે કવિએ, પણ આવતીકાલનો મહિમા ક્યારે છે? આજે છે. આપણે બધા જ ભૂતકાળમાં રાચીએ છીએ. આપણને મ્યુઝિયમ ખૂબ ગમે છે, પણ આપણને આપણી અંદરનું વર્તમાનમાં ગૂંજતું મ્યુઝિક સાંભળવાનો સમય જ નથી. કવિ એમ કહે છે કે હું આવતીકાલમાં ન માનતો હોત તો મેં કવિતા લખવી બંધ કરી દીધી હોત. આવતીકાલ છે ને એટલે આજે કવિતા છે. કવિતા એટલે આપણે શ્વાસ લઈએ છીએ એ પ્રત્યેક ક્ષણ, એ પ્રત્યેક પળ કવિતા જ છે. આપણે કોઈકને આપણી આંખોથી જોઈએ છીએ અને બંધ આંખો કરીને કોઈકનું સ્મરણ કરીએ છીએ, એ કવિતા જ છે. આપણે કોઈની પણ સાથે વાત નથી કરતા છતાંય મનોમન એની જોડે મુલાકાત કરીએ છીએ, એ કવિતા જ છે. કવિતા, ઉમાશંકર જોશીએ કહ્યું, આત્માની માતૃભાષા. પણ આત્માની માતૃભાષા થાય એ પહેલા આપણા આત્માની ઓળખ પણ બને છે. એની પાસે જીવનની આશા પણ છે. એટલે સુરેશભાઈ એમ લખે કે હું આવતીકાલમાં માનતો ન હોત તો મેં કવિતા લખવી બંધ કરી દીધી હોત. ગઈકાલે જ મારી પત્નીને મેં તુલસીનો છોડ ઉછેરતા જોઈ. સાંજને સમયે સૂર્યના કિરણો એના પાન પર લખતા હતા યાત્રાની લિપિ. એક સ્થૂળ વાત છે, પણ સૂક્ષ્મ રીતે કવિ આપણને મૂકી આપે છે. જે ઉછેરીએ છીએ જાતે, એના ઉછેરમાં કેટલી બધી યાત્રાની લિપિઓ આપણને જ ઉકેલતા આપણે શીખવાડીએ છીએ. આપણે આપણી સમજણને ઉછેરીએ છીએ અને આપણી સમજણ જ આપણને મેચ્યોર્ડ કરે છે. આપણી સમજણમાં જ આપણે નક્કી કરીએ છીએ કે આપણને વાગ્યું છે તે કાંટો છે, આપણને ચૂભ્યો છે તે કાંટો છે, કે પછી આપણને સ્પર્શ્યું છે તે ફૂલ છે કે ફૂલની પાંખડી છે. કેટલી બધી યાત્રાની લિપિ આપણે ઉકેલતા હોઈએ છીએ. હું આજમાં માનું છું, એથી તો હું ગઈકાલના કવિઓની કવિતા વાંચું છું. ગઈકાલના કવિઓની કવિતા પણ લખાઈ છે તો આજ માટે, ઊભી છે તો આવતીકાલ માટે. જેને સમજ છે કવિતાની એને પૂરેપૂરી તકેદારી પણ છે. એનો સ્વાર્થ એક જ છે કે ભાષા સાથે જીવન જીવવાનો ઉત્સાહ બેવડો થવો જોઈએ, એનો ગુણાકાર થવો જોઈએ, એનો સરવાળો થવો જોઈએ. સવારના સૂર્યનો તડકો મારી બાલ્કનીમાં આવીને મારા ઘરને અજવાળી જાય છે. હવે આ દ્રશ્ય તો રોજ આપણા ઘરે પણ બને છે, પણ એને જોવાનો ટાઈમ જ ક્યાં છે આપણી પાસે? સવાર સીધી ઓફિસ ટાઈમમાં જ પરિણમે છે, સાંજ સીધી રાત જ લઈને આવતી હોય છે. પંખીનો ટહુકો ઘણીએ વાર મને ગીતનો ઉપાડ આપે છે. કેટલાય સાંભળવાના બાકી રહી ગયેલા ગીતો આપણા વર્ષોમાં રોજ સવારે પંખીઓ આપણી જ બારી પાસે આવીને ટહુકા કરતા મૂકી જાય છે. પણ એ ગીતો સાંભળવાનો આપણને સમય હોય તો ને. શિશિરમાં જેના સઘળાય પાન ખરી ગયા છે એવા વૃક્ષને તો પંખીનો ટહુકો પણ પાંદડું જ લાગે. જેની પાસે કશું જ નથી એની પાસે તો થોડુંક પણ આવવાની કલ્પના હોય ને એ પણ આનંદ આપીને જાય. હું એ ટહુકાને આંખોમાં આંજી લઉં છું અને લખું છું મારી લિપિ.
હવે પેલા ઉછરેલા છોડની લિપિ, એની યાત્રા, અને હવે હું જાતે લખું છું, જાતે ઉછેરું છું એ લિપિ એકાકાર થઈને કવિતામાં આગળ વધે છે. અને એ ટહુકાને આંખોમાં આંજી લઉં છું અને લખું છું મારી લિપિ. આવતીકાલ એ ઈશ્વરનું બીજું નામ છે. તમને નથી લાગતું આવતીકાલ ઈશ્વરનું બીજું નામ હોય? ઈશ્વરનું પહેલું નામ આજ છે. અત્યારમાં જીવાય છે તે આજ. એ અત્યારને નામ આજની કવિતા.